સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે કબજો કરી ખેતી કરનાર રાજકોટના ઇસમે જમીન પોતાના નામે કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી। જોકે સરકારી જમીન આપવાની કલેક્ટરે ના કહેતા ખેડૂતો કલેક્ટરાલયમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલ પડગરી તાલુકાના મોટી ચણોલ ગામે રહેતા અમર ગોવિંદ જાદવ નામના વ્યક્તિએ સરકારી ખરાબામાં સર્વે નંબર 177માં 5 ગુઠા જમીન ઉપર દબાણ કરી તેઓની ખેતી કરતા હતા। આ જમીન પૈકી 2 ગુઠા જમીન કાયદેસર કરાવવા માટે પડગરી મામલતદાર કચેરીમાં તેઓએ 2 અરજી કરી હતી, પરંતુ આ સરકારી ખરાબાની જમીન ખૂબ જ કિંમતી હોય તેમજ ભવિષ્યમાં જાહેર હિતની ઉપયોગમાં લેવા માટે કામમાં આવે તેવી ગામની નજીકની જમીન હોવાથી અમરભાઈની બંને અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી। આ અંગે તેઓને રજૂઆત કરવા માટે પડગરી મામલતદાર કચેરી ખાતે ગયા હતા અને ત્યાં મામલતદાર દ્વારા તેઓને કાયદા અંગેની સઘળી સમજૂતી આપવામાં આવી હતી કે સરકારી ખરાબાની જમીન ઉપર સરકારી દ્વારા ક્યારેક કોઈ પ્રજાજોગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય તો તે થઈ શકે તે માટે આપની અરજી નામંજૂર કરવામાં આવી છે। સમજૂતી આપ્યા બાદ અમરભાઈ મામલતદાર કચેરી બહાર નીકળ્યા હતા અને તેઓ પોતાની સાથે જે દવા લઈ આવ્યા હતા। આ દવા તેઓએ મામલતદાર કચેરીમાં જ ગટગટાવી લેતા મામલતદાર સ્ટાફ દ્વારા તેઓને પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા, પરંતુ અહીંયા ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજતા પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો। અમને ઇન્દિરાની જે ફાળવણી જમીન થઈ ને 25 વર્ષ પહેલા અમને જમીન આપેલી છે, એ જમીન અમે ખેડી ખાતા હતા। સરકારી ખરાબો હતો અને વ્યવસ્થિત રીતે એ વખતે આપી હતી। થોડા ટૂંક સમયના ગાળામાં એ જમીન ખાલસા કરવામાં આવી, પછી લડત લડ્યા તો અમુક જમીન ઓકે કરી નાખી અને અમુક જમીન છે ને એ ન કરી, જમીન ખાલસામાં રાખી દીધી। બાજુમાં જમીન છે એ ઓકે છે, બાજુમાં જમીન છે એ ખાલસા છે। એટલે મામલતદાર સાહેબ પડદરી એની રિક્વેસ્ટ કરતા હતા, સોમવારે આવો, મંગળવારે આવો, અવરનવર એ લોકો ધક્કા ખવડાવતા હતા। હવે ગરીબ માણસો છે, અમે ક્યાંથી ભેગું કરી? અરે છેવટ જતા જેવા તેવા પ્રશ્ન કરવાને કારણે ભાઈએ આત્મહત્યા કરી છે અને એના જીવ ગુમાવ્યો છે। અહીં કલેક્ટર સાહેબશ્રીએ અમને આવેદનપત્ર આપ્યું છે, જાઓ તમારું જે કાંઈ હશે અમે વ્યવસ્થિત રીતે સુધારી દઈશું। અમરભાઈના મૃત્યુ બાદ પરિવારજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાને બદલે પરિવારજનો મૃતદેહને કલેક્ટર ઓફિસે લઈ ગયા હતા અને કલેક્ટર કચેરી ખાતે મૃતદેહ મૂકીને ન્યાય ન મળે ત્યાં સુધી રહેવાના નિર્ણય સાથે વિરોધ દર્શાવ્યો હતો અને પરિવારજનોએ ઇન્ચાર્જ કલેક્ટર ધવલ પટેલને મળવા માટે ગયા હતા અને જે તંત્ર દ્વારા તેઓની અરજી નામંજૂર કરાઈ છે તે અંગે રજૂઆત કરાઈ હતી। ત્યારે કલેક્ટર ધવલ પટેલ દ્વારા તેઓની અરજી રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે જે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી થતી હોય તે કરવાની હોય છે। સરકારી ખરાબાની જમીન કાયદેસર થઈ શકે નહીં, પરંતુ જે 2 અરજીઓ મૃતક દ્વારા કરવામાં આવી હતી તેના પ્રત્યુત્તર રૂપે પરિવારજનો દ્વારા અપીલ કરવામાં આવે તો અન્ય રસ્તો નીકળી શકે તેમ છે। અને એ બંને અરજીઓ તપાસના અંતે માંગણીવાળી જમીન ગામતળથી એકદમ નજીક હોય અને કિંમતી હોય, ઉપરાંત ભવિષ્યમાં જાહેર અથવા સાર્વજનિક હેતુ માટે થઈ ઉપયોગમાં આવી શકે એવી હોય। આ કારણોસર 20/9/2014ના રોજ કલેક્ટર દ્વારા એ એપ્લિકેશન નામંજૂર થઈ હતી। એ સમજૂતી આપી મીનવાઇલ એમણે પોતાના પાસેથી જે ઝેરી દવા સાથે લાવ્યા હતા એ ઝેરી દવાની ત્યાં આગળ ગટગટાવી લીધી। એમને વધારે જરૂરિયાત હોવાથી રાજકોટ સિવિલમાં શિફ્ટ કર્યા હતા અને ત્યાં આગળ એમનું દુઃખદ નિધન થયું છે। એમના સ્નેહીજનો એમની રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ પણ આવ્યા હતા, તો એમને પણ આ કાયદાકીય પરિસ્થિતિ એક વખત અહીંથી નિર્ણય થઈ ગયેલ હોવાથી અહીંથી રિવર્ટ થઈ શકે અથવા તેમાં કોઈ ચેન્જ થઈ શકે એવું ના હોવાથી એમને અપીલ માટે સમજૂત કર્યા હતા। અને એમનો બીજો ગ્રીવાન્સ એ હતો કે ચણોલ ગામમાં બીજા બધા જે રેગ્યુલરાઇઝ થઈ છે અથવા તો હજુ દબાણ હેઠળ છે તો એનો એક વિગતવાર સર્વે કરાવવામાં આવે એવી એમની એક માંગ હતી, તો એ માંગ પણ અમે એમની સ્વીકારી છે। એટલે એ બંનેથી એમ સંતુષ્ટ થઈને હવે એમની અંત્યેષ્ટિ વિધિ માટે ગયા છે। તમામ સરકારી ખરાબાની ફરીથી ચકાસણી કરવામાં આવશે અને જે થતી હશે તે કાર્યવાહી તંત્ર દ્વારા કરાશે તેવી ખાતરી મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સમજૂતીથી પરિવારજનોએ મૃતદેહ સંભાળી લીધો હતો અને મામલો થાળે પડ્યો હતો। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।